સુરતની સ્મીમેર હોસ્પિટલ કે જ્યાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે આજે સ્મીમેર હોસ્પિટલમાં માનુની ફાઉન્ડેશન અને છોટા સા કદમ એનજીઓ દ્વારા બહેનોને સેનિટરી પેડ તેમજ નવજાત બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહિર તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના સહારા દરવાજા ખાતે આવેલી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના હિતાર્થે અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ થાય છે. ત્યારે આજે માનુની ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જેના સંચાલક મીનાબેન મહેતા છે અને છોટા સા કદમ આ બંને એનજીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ બહેનોને સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવજાત બાળકોને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને એનજીઓની બહેનો, હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહિર, હોસ્પિટલના આરએમઓ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મનીષાબેન આહિરે બંને એનજીઓની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને તેઓની હાજરીમાં બહેનોને સેનિટરી પેડ તેમજ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.